તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાના પગલે સુરત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। ઉત્તરાયણ પર્વને લઈને લોકોને જીવ બચાવવા માટે લોકોના ગળા ન કપાય તે માટે બાઇક અને વાહન પર સળિયા લગાવવામાં આવી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ પોલીસ મથકોના અધિકારીઓને આ કામગીરી કરવા માટેની સૂચના આપી હતી। કાયદા વ્યવસ્થાની કામગીરીની સાથે સાથે સામાજિક જવાબદારી અદા કરતા પોલીસ જવાનો સુરતના વરાછા વિસ્તારમાં બાઇક ચાલકોના જીવ બચાવવા માટે સળિયા લગાવવામાં આવ્યા છે। આજ રોજ સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કામરેજ વરાછા મેઇન રોડ ઉપર વૈશાલી 3 રસ્તા પાસે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન અને સૂચના હેઠળ ડીસીપી ઝોન 1 સરની અધ્યક્ષતામાં વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીઓ, પીએસઆઈઓ તેમજ સમગ્ર ટીમ 2 વ્હીલર ચાલકોની આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તેની સુરક્ષા સારું જે આપણે જોઈએ છીએ કે ઉત્તરાયણના સમયે દોરીથી ગળાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ઈજા થવાથી ઘણા લોકોના માટે જીવલેણ બને છે, એ રીતે ઘવાય છે। તો એને રોકવાના પ્રયાસ રૂપે પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ ટીમે પોતે 2 વ્હીલર વાહનની આગળના ભાગે સ્ટીલના ગાર્ડ સળિયા લગાડી અને વાહન ચાલકોને ઉત્તરાયણ તહેવાર દરમિયાન તકેદારી રાખવા માટે તેમજ નિયમિત હેલ્મેટ પહેરવા માટે અને આ સિવાય 2 વ્હીલર ચાલકો ઉત્તરાયણના નજીકનો તહેવાર આવતો હોય બ્રિજનો ઉપયોગ ઓછો કરે જે અને નીચેના ભાગેથી મુસાફરી કરે એ પ્રકારે તકેદારીના બેનર સાથે અને આ સ્ટીલ ગાર્ડ લગાડી અને એક કોમ્યુનિટી પોલીસિંગના ભાગરૂપે સુરક્ષા પ્રદાન કરવા માટે સુરત શહેર પોલીસ ઝોન 1ની ટીમે એક પ્રયત્ન હાથ ધરેલ છે।